વિશે જોઈશું આ લેક્ચરમાં. એટ એટલે તરફ, ની તરફ, સ્થળ સૂચવે છે. માય ફાધર ઇઝ એટ હોમ. દિશા સૂચવે છે. લુક એટ ધેટ મેન. સમય સૂચવવા. આઈ ગેટ અપ એટ 5 o'clock. કોઈ વિષયમાં પ્રભુત્વ દર્શાવવા. સી ઇઝ ગુડ એટ મેથ્સ. કોઈ નાના શહેર, ગામડા કે વિસ્તાર દર્શાવવા. માય ફ્રેન્ડ લીવ્સ એટ રામપુર. ઇન એટલે કે અંદરમાં, સ્થાન દર્શાવે છે. ધ બોય આર ઇન ધ ક્લાસ. સમય દર્શાવે છે. આઈ વિલ ગો ઇન ધ મોર્નિંગ. ગતિ દર્શાવવા માટે ઇન્ટુ વપરાય છે. ધ ટીચર ઇન્ટુ ક્લાસરૂમ. ધ ટીચર ઇઝ ઇન્ટુ ક્લાસરૂમ. બાય દ્વારા, સમય દર્શાવવા માટે. અ લેટર રિટન બાય મી. કોઈ સાધન વડે મુસાફરી થયાના અર્થમાં. વી વેન્ટ ટુ શિમલા બાય બસ. વિથ સાથે, વડે થી. સાથેનો અર્થ સૂચવે છે. આઈ ગો ટુ સ્કૂલ વિથ રાજ. કોઈ સાધન વડે ક્રિયા થવાના અર્થમાં. ઓન ઉપર. ઉપર કોઈ પણ વસ્તુ સ્પર્શ કરીને બીજી વસ્તુ પડેલી હોય તેવા અર્થમાં દર્શાવવામાં. ધારો કે આપણે અહીંયા જોઈએ તો આ રીતે ટેબલ છે. એક ટેબલ છે આ રીતે. તો ટેબલની સ્પર્શ કરીને દડો રહેલો હશે તો એને બુક દડો રહેલો, દડો એટલે આ રીતે દડો, અથવા તો બુક રહેલી હોય. અહીંયા આપણે બુકનું એક્ઝામ્પલ રહેલું એટલે બુક રહેલી હોય આ રીતે બુક. તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ એટલે આ ટેબલ છે અને ટેબલને સ્પર્શ કરીને આ બુક રહેલી છે એટલે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. એ રીતે ઓન થશે. નિશ્ચિત સમય દર્શાવવા માટે. હી વિલ કમ ઓન મંડે. પગે ચાલી જવાના અર્થમાં. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. ઓવર. કોઈ વસ્તુ સ્થાન સ્પર્શ કર્યા વગર ઉપર હોય તેવા અર્થમાં. ધ ફેન ઇઝ ઓવર માય હેડ. એટલે અહીંયા કોઈ વ્યક્તિ ઊભો હશે અને અહીંયા આખું ઘર હોય ધારો કે, તો અહીંયા પંખો હોય તો ધ ફેન ઇઝ ઓવર માય હેડ એમ શબ્દનો યુઝ થાય છે. એટલે ઓવર અહીંયા આ વ્યક્તિની ઉપર રહેલો છે એટલે ઓવર. અહીંયા સ્પર્શ નથી એકબીજા વચ્ચે એટલે ધ ફેન ઇઝ ઓવર માય હેડ એમ યુઝ થાય. હવે આપણે આગળ જોઈએ કે અબાઉ. અબાઉ માટે કોઈ વસ્તુ બીજી વસ્તુને ટીંગાડેલી હોય પણ સ્પર્શ હોય તેવા અર્થમાં વપરાય. ધ ફોટોગ્રાફ ઇઝ અબાઉ ધ ટેબલ. એટલે અહીંયા ટેબલ છે આ રીતે ટેબલ રહેલું હશે ટેબલ. અને અહીંયા આખી વોલ હશે આખી પાછળ અને અહીંયા કોઈ ફોટોગ્રાફ ટીંગાડેલો હશે વોલ પર. આ વોલ છે આખી બ્લુ યલો લાઈને કરેલી છે આખી વોલ છે પાછળ અને અહીંયા ફોટોગ્રાફ ટીંગાડેલો હોય તો અબાઉ ધ ટેબલ. ધ ફોટોગ્રાફ ઇઝ અબાઉ ધ ટેબલ. એટલે આ ટેબલ છે એની અહીંયા દિવાલને અટકેલી છે એટલે અબાઉ ધ ટેબલ. એ રીતે અબાઉસનો યુઝ થશે. અપ. ગતિ ઉપર. અપ એટલે પણ ઉપર જ થાય છે. ગતિ સૂચવવાના ક્રિયાના સાથે આવે. અજીત ક્લાઇમ્બડ અપ ટ્રી. એટલે આ રીતે ઝાડ હશે અને અજીત નામનો વ્યક્તિ આ ઝાડ પર ચડી રહેલો છે એટલે અજીત ક્લાઇમ્બ અપ ધ ટ્રી. ગતિ સૂચવે છે એટલે ઉપર જવાની ગતિ સૂચવે છે. અબાઉ ધ ટ્રી. બિફોર પહેલાં, સ્થાન પહેલાં. ધ કેટ ઇઝ રનિંગ બિફોર. સમય દર્શાવો. આઈ શોલ કમ બિફોર 9 AM. એટલે પહેલાં. આફ્ટર પછી. સમય દર્શાવો. હી વિલ ગો આફ્ટર ઓન એન અવર. સ્થાન દર્શાવવા માટે. બીસાઇડ બાજુમાં, નજીકના અર્થમાં. આઈ સીટ બીસાઇડ મયુર. એટલે અહીંયા એક રીતે આ રીતે બેસેલો વ્યક્તિ મયુર અહીંયા બેસેલો છે અને બીજો વ્યક્તિ અહીંયા બેસેલું છે તો મયુરની જોડે બેસેલો વ્યક્તિ છે. આ મયુરની જોડે બેસેલો વ્યક્તિ હશે એટલે બીસાઇડ એટલે બાજુમાં એમ. એ રીતના અર્થમાં યુઝ થાય છે બીસાઇડ. બિટવીન એટલે વચ્ચે. બે વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કે પશુ વચ્ચે હોવાનો અર્થ. એટલે અહીંયા એક વ્યક્તિ છે, એક વ્યક્તિ અહીંયા છે તો અહીંયા આને વચ્ચે એક ત્રીજો વ્યક્તિ છે તો આ બેની વચ્ચે છે એટલે આના માટે બિટવીન શબ્દ બિટવીન વપરાય.
અને અમોંગ વચ્ચે, અમોંગ એટલે પણ વચ્ચે થાય, બે વસ્તુ વ્યક્તિ કે પક્ષી વચ્ચે હોવાનો અર્થ. ધ ટીચર સ્ટેન્ડ અમોંગ ધ સ્ટુડન્ટ, પણ અહીંયા અમોંગમાં અહીંયા સ્ટુડન્ટ હશે, અહીંયા સ્ટુડન્ટ હશે, અહીંયા પણ સ્ટુડન્ટ હશે, એમ વધારે બે કરતાં વધારે વ્યક્તિઓ હોય અને એની વચ્ચે કોઈ વસ્તુ હોય તો અમોંગ શબ્દનો વપરાય. નકર બે જ વ્યક્તિ હોય એની વચ્ચે હોય તો બિટવીન શબ્દનો ઉપયોગ થાય છે. એટલે આ અમોંગ એટલે અહીંયા વપરાય કારણ કે અહીંયા ટીચર આ બધા સ્ટુડન્ટની વચ્ચે જ છે, પણ આ વધારે બે કરતાં વધારે સ્ટુડન્ટ છે, અહીંયા બહુ બધા સ્ટુડન્ટ છે એટલે અમોંગ વપરાય ત્યારે. એ જ રીતે અલોંગની સમાંતર, એક છેડાથી બીજા છેડા સુધી જઈને ફરતું, એવા અર્થમાં વી વોકડ અલોંગ ધ ગાંધી રોડ. અલોંગ એક છેડાથી બીજા છેડાના અર્થમાં એટલે અલોંગ. બિહાઇન્ડ પાછળ, સ્થાન, ધેર ઇઝ એ ગાર્ડન બિહાઇન્ડ ટેમ્પલ, એટલે અહીંયા ટેમ્પલ હશે અને આ ટેમ્પલની પાછળ એક ગાર્ડન છે, એવા અર્થમાં અહીંયા આ ગાર્ડન છે, આ ટેમ્પલ છે, એના માટે વપરાય છે કે બિહાઇન્ડ પાછળ. ઓકે. પછી ઇન ફ્રન્ટ સામે, સ્થાન સૂચવે છે. માય બાઇક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ગેટ. ઇન ફ્રન્ટ એટલે સામે, અહીંયા ગેટ હશે આ રીતે ગેટ, અને ગેટની આગળ હોય એટલે ઇન ફ્રન્ટ ઓફ ગેટ, અહીંયા બાઇક હશે, અહીંયા આ રીતે બાઇક અહીંયા છે, આ બાઇક હશે અને આ ગેટ છે, એટલે આના માટે ઇન ફ્રન્ટ શબ્દનો યુઝ થશે. એ રીતે થ્રુઅટ, માંથી પસાર થવું, એના અર્થમાં ધે વોક થ્રુ ધ ગેટ, એટલે આ રીતે ગેટ હશે અને અહીંયાથી કોઈ વ્યક્તિ પસાર થતું હોય પર્સન તો ધે વોક થ્રુ ધ ગેટ, એ રીતે થ્રુ વપરાય. અને ઓફનું માલિકીનું દર્શાવ, કોઈ વ્યક્તિનું મૃત્યુ પામવાના અર્થમાં સી ડાયડ ઓફ કેન્સર. ફ્રોમ માંથી, સ્થળ દર્શાવવા માટે આઈ કમ ફ્રોમ રામપુર. ટુ ની તરફ, સ્થાન, સમય અને ના પ્રત્યે એવો અર્થ દર્શાવે છે. આઈ ટોક્ડ ટુ માય ફ્રેન્ડ. ઓફ અંદરથી કે ઉપરથી, બહારથી, બંધ સ્થિતિમાં. ઓફ માય યંગર સિસ્ટર ફેલ ઓફ ધ ટેબલ, એટલે અહીંયા ટેબલ હતું, આ ટેબલ પરથી એમના સિસ્ટર પડ્યા, એટલે અહીંયાથી પડી ગયા, એટલે અહીંયાથી પડી ગયા નીચે, એટલે ફેલ ઓફ ધ ટેબલ, એ રીતે વપરાય. અબાઉટ વિશે, મોસ્ટ અમેરિકન નો નથિંગ અબાઉટ ઇન્ડિયા. અબાઉટ એટલે વિશે, નો ઓલ થિંગ અબાઉટ ઇન્ડિયા, એ પણ વપરાય. આ એક એક્ઝામ્પલ છે ખાલી. વિધાઉટ વિના વગર, માય ફાધર ટેક્સ ટી વિધાઉટ મિલ્ક. વિધાઉટ વિના એટલે ફાધર શું કરે છે તો ટી લે છે, પણ શેના વગર લે છે, ટી તો અંદર હશે જ પણ સુગર લેતા નથી, ટી જોડે સુગર લેતા નથી એમ કહે છે. એ જ રીતે બિલો નીચે, ના કરતાં ઓછી. ગુજરાત ઇઝ રિટન બિલો ધ લાઇન. અગેન્સ્ટની સાથે, કીપ અ લીડર અગેન્સ્ટ ધ વોલ, એટલે અહીંયા આ રીતે વોલ હોય તો અહીંયા લીડર આ રીતે રાખ્યું હોય તો અગેન્સ્ટ શબ્દનો વપરાય. આ લીડર એટલે નિસરણી, અગેન્સ્ટ એટલે વોલને આમ રાખવાની. ડ્યુરિંગ દરમિયાન, ઇટ વોઝ વેરી હોટ ડ્યુરિંગ ધ ડે. સિન્સ અમુક સમયથી, વી હેવ નોટ મેટ સિન્સ મે 1992. ટીલ સુધી, ધ સ્કૂલ વિલ રિમેન ક્લોઝડ ટીલ સન્ડે, અનટીલ સુધી. I waited for him until noon except સિવાય, all come except ઉષા, out of માં થઈને, he looked out of the window, એટલે આ રીતે વિન્ડો હોય.
આ વિન્ડોમાંથી કોઈ વ્યક્તિ જોતું હોય, અહીંયાથી જોતું હોય વિન્ડોમાં આ તરફ, તો હી લુકડ ઓફ વિન્ડો એ રીતે વપરાય. આ રીતે આજે આપણે પ્રેપોઝિશન જોયા, નામયોગી અવયવ. હું દિગ્વિજય સિંહ ગઢવી તમારા આ લેક્ચરમાં અટેન્ડન્સ માટે થેન્ક યુ કહું છું. થેન્ક્સ ફોર યોર અટેન્ડન્સ. મારો કોન્ટેક્ટ નંબર છે 9638487353. જો કોઈને આ ગ્રુપમાં એડમિન થવું હોય, જેની જોડે વધારે કોન્ટેક્ટ હોય તો કોન્ટેક્ટ કરજો. કોઈ ક્વેરી હોય તો પણ આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. જય હિન્દ, જય ભારત સાથે આ લેક્ચરનો પૂર્ણ જાહેર કરું છું.